આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા. ઓકે. એમને અનમ્યુટ કરજો. હા, હરીશનજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ ત્રિમંત્ર બોલાવો. ઓકે. હસમુખભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય. એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ. હસમુખભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. ઓ સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સબ્બ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સર્વપાવપણાસણો. સવ્વપા વપણાસણો. મંગલાણમ ચ સવ્યેસીમ. કલાણમ ચ સવ્યેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી. ભરતભાઈ એક જ મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી સરે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ. સોરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદની કેદમાં મારું નામ ઝંઝીર. અણસમજની શૃંખલા વાસનાનો મુખ બહિર. પદની કેદમાં મત અસામાન્ય કારણે સામાન્ય કાર્યકામ. પરની સૂક્ષ્મ હાજરીએ જાનૈયાની દોડધામ. જેની હાજરીથી ક્ષેત્ર જાનનીએ ધામધૂમ. તેજ કૂદ બેભાન જ્ઞેયમાં જ જ્ઞાતા ગુમ. પદની કેદમાં મત કાયા માયા નજર બંધી આત્મવરને મૂર્છા મોહ. અંતસ્કરણે અહમ સહી કર્મ ભ્રાંત જંગલો. પ્રતિષ્ઠિત આત્મના ભૌગોલિક વિસ્તાર. પરિવાર ગામ શહેર જગત મૂર્છા માયાધાર. પદની કેદમાં મત સૂત વીત દારેશણા
प्रतिद्वंद्वी भंग जाळ जन्म मोत उठमणा त्रिउपाधी इंद्रजाळ देहमा सर्वांगे व्याप्त अस्तित्व अज्ञाधार अग्निपेचवातिराक संविकल्पा गुणाकार पदनी केद मत લાગે છે જ છે છતાંય નાડાય આર પાર પારદર્શી કાચા વર્ણે નખ શીખ જ્ઞાનાકાર પ્રતિષ્ઠિત આત્મજ્ઞેય સંબંધ વિકારી શુદ્ધાત્માના જ્ઞાતાજ્ઞે સ્વરૂપેય વિકારી પદની કેદમાં મત કડવાટ ભોગવે તે કરતા પદમાં અહંકાર નામ ગતિ ગોત્ર રચે ચિંતના જ મિશ્રધાર જગત ઝાડ ઊંધા થળ માથે મનના મૂળિયા ભ્રાંતિ રૂપી સિંચન રસ વળગે ફળ ભૂતિયા પદની કેદમાં મત જગત વૃક્ષ યોનિ બીજ ભાવ દ્રવ્યે ફૂલિયા અવસ્થામાં શાદી સંગે ચતુર ગતિ હુરિયા લોકને સમજાય નહીં ગુપ્ત વસ્તુ અલૌકિક આત્મભાન ઓળખાવે અક્રમિક સામાયિક પદની કેદમાં મત હું ને મારું છૂટી જતા માયા ગઈ મશાણમય જેને મારી નાખે દાદા ફરી જીવતા થાય નહીં પ્રાપ્ત સંયોગ વિના વસ્તુ નહીં જગતમાં અવસ્તુનો શંભુ મેળો ભૂલજો વિગતમાં પદની કેદમાં મત પ્રાપ્ત સંયોગનો સુમેળ રાખીને સમતાથી નિકાલ કરવો જગત શાસ્ત્ર જાણી લે લોકવહેણ પ્રવાહે ભળીને ઉલટો ચાલ બેઉ બાજુ ઢોલ વાગે સુણી લેવા જગત તાલ પદની કેદમાં મત સંવિકલ્પી શૃંખલા કૈડ કર્મ કરતા પદ બંધ તોડે ભગવાન વર્તે જે કરતા પદ જય સચ્ચિદાનંદ ભાઈ આ તો બહુ જબરજસ્ત પદ છે
અડધું તો સમજાતું નથી મને, પણ બહુ જબરજસ્ત પદ છે એ વાત નક્કી. શું કહ્યું આગળ જરા અવાજ તમે? હે, અવાજ નથી આવતો? કઈ અવાજ લાઈન? નથી આવતો? પરેશાનંદજી નો થોડો અવાજ ઓછો ધીમો આવે છે. ધીમો આવે? તો પાછું સહેજ લોગિન ઓછો. કરું? ના તમારું ચાલશે આમ તો, ખાલી થોડું આગળથી બોલજો ચાલશે. બસ. નહીં, હા, એકદમ આગળથી બોલું. પહેલા તો ઓકે આરામથી બસ ઓકે બસ ઓકે ઓકે. ઓકે. તમે કહેતા તો પાછું લોગિન કરું ભાઈ. ના 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 બરાબર છે આમ તો. બરાબર જ નહીં, ધીરો આવતો હોય તો એટલા માટે. ચાલો જુઓ ને હવે શું થાય. પદ તો બહુ જબરજસ્ત છે ભરતભાઈ. જી હું જી. કેદ મમત, મારું નામ જંજીર. હું પદની કેદ. હું પદની કેદ સાહેબ. બહુ મોટી વસ્તુ છે. પોતે જ્યાં નથી ત્યાં પોતે કરે ને એટલે કેદ ઊભી કરી, અને પાછું જંજીર ઊભી કરી મમતથી. મારું અદભુત પદ છે સાહેબ. પહેલી જ લાઈન બહુ ગજબની છે. હા, આખું પોતે કેવી ભૂલો કરે છે એ ભૂલોને આધારે કેટલું બધું. અને વરની સૂક્ષ્મ હાજરીએ જાનૈયાની દોડધામ. બહુ સરકાસ્ટિક છે સાહેબ. ઇટ ઇઝ વેરી મચ સરકાસ્ટિક. વરની સૂક્ષ્મ હાજરીએ, શુદ્ધાત્માની સૂક્ષ્મ હાજરીએ જેલો દોડધામ કર્યા જ કરે. અરે પણ કિંમત વરની છે ભાઈ, તારી નથી. હા. એ ખબર નથી પડતી. જેની હાજરીથી ક્ષેત્ર જાણીએ ધામધૂમ, જેની હાજરીથી તે જ ખુદ બેભાન, જ્ઞેયમાં જ નાતા ગુમ. બહુ જબરજસ્ત. બહુ જબરજસ્ત. બહુ આ આખી સિસ્ટમ અંદરની બધી ઉઘાડી કરી નાખી. પ્રતિષ્ઠિત આત્માના ભૌગોલિક વિસ્તાર, પરિવાર, ગામ, શહેર, બધું બધાનું પોતપોતાનું પછી પોતે બોલ કર્યા જ કરે. મૂર્છા માયાધાર, કશું લાગતું વળગતું ના હોય તો આ મારું વર્લ્ડ ને આ મારું દેશ ને આ મારું ગામ ને આ મારું બાજુમાં રહે છે ને આમ ને તેમ ને. ઓહો. પછી તો શું છે આ મને ના સમજાયું ભાઈ. ઉપર કરો ને થોડું. સુતવિત દારેશણ. હે ના, દારેશણ એટલે તો મને લાગે છે પત્ની ને કઈ એવું. હા, પૈસો, પત્ની ને પુત્ર. હા, રાઈટ. જન્મ મોત ઉપમાન ઇન્દ્રજાળ દેહ જન્મે માંગે વ્યાપ અસ્તિત્વ અગ્નિ પે ચવાતી રાખશે. લાગે છે છતાંય ના અડાય આરપર પારદર્શિકા નક્ષિક નાના પ્રતિષ્ઠિત આત્મા વિકારી શુદ્ધાત્મા અને જ્ઞાતાગીરી કડવા ભોગે તે કરતા પદમાં અહંકાર નામ ગતિ ગોત્ર રચે ચિંતના જ મિશ્રદાર જગત જાળ મનના મૂળ્યા ભ્રાંતિ રૂપ સિંચન. માથે મનના મૂળિયા. હા, એ તો આપણા મનમાં માથા ઉપર છે અને જગતના બધાના ઝાડ ને બધાના નીચે છે. એ તો બરાબર. મને એક બીજો લાઈન સમજણ ના પડી જાય. યોની પીઠ ભાવ સાદી સંગે ચતુર્ગતિ હુરિયા. બરોબર. લોકને સમજાય નહીં ગુપ્ત વસ્તુ અલૌકિક આત્મભાન ઓળખા આક્રમે હું ને મારું સૂર્ય માયા ગઈ મસાણ મેં મારી નાખે છે. પ્રાપ્ત સંયોગના વસ્તુ નહીં જગતમાં અવસ્તુનો ભૂલ પ્રાપ્ત સંયોગોનો જગત શાસ્ત્ર લોક વહેણ પ્રવાહે ઉલટો ચાલ બેવ ઢોલ વાગે સુણી લેવા જગત. નહીં યાર, ખબર નહીં કઈ લાઈન છે. સુમેળ રાખીને સમતાય નિકાસર લોક વહેણ પ્રવાહ ભળીને ઉલટો ચાલ. બહુ મોટી વસ્તુ કહી દીધી કે લોક પ્રવાહથી ઊંધો ના ચાલી, ત્યાં ભળી અને પોતાનું કામ કાઢી લે છે, નીકળી જશે. હા, નહીં તો જો બધાને કહેશે આમ છો તમે તેમ છો તો તને કોઈ છોડે નહીં. લોચો પડી તને રસ્તો નહીં મળે. પછી છોડે નહીં. બધાને સાચા કહીને આગળ વધી જાઓ ભાઈ. હા, દાદા કહે ને સમજણ નથી પડતી, આગળ વધો. સમ વિકલ્પ કઈડ કર્મ કરતા પદ બંધ તોડે ભગવાન. ખબર નહીં કઈ હતી એ યાદ નથી આવતો હવે. જો દેખાતો હશે પણ બહુ જબરજસ્ત છે, બહુ ફાઇન છે. અને આ લાઈન બહુ ગમી ગઈ કે જગત વેણમાં સાથે રહીને બધા ચાલતા ભળીને ઉલટો ચાલ.
ઉલટો ચાલ એટલે શુદ્ધાત્મા, ઉલટો ચાલ એટલે કે એ તો ચાલે એવું નહીં, પણ શુદ્ધાત્મા તરફ રહે તું. લોક પ્રવાહ ભણીને ખોટા ગાંડા ના કાઢીશ કે તમે Yeah. ખોટા છો, તમે આમ છો, તમે તેમ છો, એવું બધું કરીશ નહીં. બેવ બાજુ ઢોલ વાગે, સુણી લેવા જગત તાલ. બેવ બાજુ, કોઈ પોઝિટિવ બોલે ને કોઈ નેગેટિવ બોલે, સુણી લેવા જગત તાલ. મનુષ્યનો સ્વભાવ છે જે કાર્ય થયું હોય ને એમાંથી હા. ખોડ કાઢવી. ના, ખોડ કાઢે નહીં, એના ડિઝાઇન પ્રમાણે ચાલે. એના ડિઝાઇન પ્રમાણે સારું બોલે અને એને જરા કઈ આમ તેમ હોય તો ખોટું બોલે, પણ એ કર્યા વગર રહેતો નથી. એટલે કે છે કે બેવ બાજુ ઢોલ વાગે, સુણી લેવા જગત તાલ. એની કોઈ બહુ ઇમ્પોર્ટન્સ નથી, પણ છતાં તું એવું રાખજે કે જેથી કરીને એને ચાન્સ ના મળે બોલવાનો. છતાં કોઈ નીકળ્યા વગર રહેશે નહીં, પણ આપણી ભૂલ ના થઈ હોય તો આપણને અડે નહીં, નહીં તો અડ્યા વગર રહેશે નહીં. એટલે આપણે ભૂલ રહી જ થઈ જાઓ. સિમ્પલ વાત છે સાહેબ. અદભુત સાહેબ, અદભુત. બહુ બહુ ગજબનું પદ છે ને. બહુ વખત મેં સાંભળેલું આ, પણ બહુ વખત પછી સાંભળ્યું. હું પદની કેદ મમત. બહુ જ ગજબનું પદ છે, ગજબનું પદ છે. મને લાગે છે કે આ પદ છે ને બહુ જૂનું અને વર્ષો પહેલા કવિરાજે ખાલી હાર્મોનિયમ પર ગાયું હતું સાહેબ. આનો જે ટ્યુન છે ને, ટ્યુન હા, અદ્ભુત. બહુ બહુ ગજબનું છે, ગજબનું. હા, પેલા આ ટ્યુન ગાઈ નતો શકતો જયારે હું શીખતો હતો થોડું ત્યારે. તમારી મિસ્ટેક જ થયા રાખે. હા, આ બીટ બી છે ને 7 બીટ વાળું છે. આનું બીટ 7 બીટ આવે, એટલે બીટ ટુ બીટ આવું છે પરફેક્ટ. રાઈટ 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 રાઈટ. નેતરી એનો તાલ તૂટી જાય આખી. તાલ તૂટી જાય, ઇફેક્ટિવનેસ નીકળી જાય. પછી મેઇન વાત તો એની ઇફેક્ટિવનેસ નીકળી જાય. ઇફેક્ટિવ જતી. હા, હું પદની કેદ મમત. હા, શું શબ્દ છે સાહેબ. મારું નામ છે. શેનાથી બંધાયો છે એ જ નથી ખબર. લાઈન પર તો છે ને નોબેલ પ્રાઇઝ ઓછું પડે સાહેબ, આ એક જ લાઈન પર. એવું ગજબનું લાઈન છે. અણસમજવા વાસનાનું બહિર. તો બહિર્મુખી છે એટલે આ બધી બબાલ છે, બધી ચૂંટલા ચાલી છે. યસ. અંતર્મુખ થઈ ગઈ વાત, ફિનિશ થઈ ગઈ વાત બધી. અને પછી સેકન્ડ માટે તો લાખો વર્ષ જાય સાહેબ. યસ. ખાલી મોઢું આમથી તેમ ફેરવવા માટે. અરે રે 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 રે. હા હા હા. બહુ ગજબ. લાસ્ટ સેકન્ડ પેજમાં આવે છે, હું ને મારું છૂટી જતા માયા ગઈ મશાણમય. દાદા એને મારી નાખ. હા, જેને મારી નાખે દાદા ફરી જીવતા થાય નહીં. ફરી જીવતા થાય નહીં. એટલે એમને સહાયક સંકેત નથી કીધું ને સાહેબ. સહાયક એટલે પતી ગઈ વાત. ફરી જીવતા થાય નહીં તેને સહાયક કહેવાય. હા, એટલે સહાયક કીધું ને. એટલે કે ઓછામાં ઓછું 1 ને વધારે 15 ભાવ. જશો તમારી સિન્સિયરિટી. બસ કરેક્ટ. કૃપા ને આશીર્વાદ થી આ માર્ગ છે સાહેબ. હા, એ તો આ લાઈન નો મતલબ એ છે ને કે દાદા કૃપા થકી આ થાય છે, પોતાના કરવાથી નથી થતું. હું ને મારું છૂટી જતા માયા ગઈ મશાણમય. એટલે મશાણ માંથી કોઈ પાછું આવે નહીં. જે ગયું હોય બોડી ગઈ હોય, રાખ થઈ ગઈ. જીવતા થાય નહીં સાહેબ. એટલે કૃપાનું ફળ છે. અને આ કૃપા સિવાય થાય એવું નથી. હું તો હમણાં બેસીને વિચાર કરું છું ને, આ જાત્રા આવ્યા પછી તો એવું લાગે છે કે આ સારી કઈ શું થઈ ગયું આપણા જીવનમાં, કઈ સમજણ પડતી નથી. આ દાદા ભગવાને માથે હાથ મૂક્યો, કેમના મળ્યા, કેમના રહ્યા, કેમનું થયું ને સારું. હવે તો જાણે કેવું લાગે છે, અરે રે રે રે, ઓ દાદા તમે શું કર્યું, કઈ આમ જાણે આંસુ પર આંસુ જાય છે સાહેબ. શું કરી નાખ્યું તમે, બાપ રે બાપ. જે કોઈ કાળે જે સંભવે નહીં તેવું કરી નાખ્યું સાહેબ. અને એમણે કર્યું બધું. આપણને તો છંછેડાય નથી ને છેડાય નથી ને કશું નહીં. હા, ઉપરથી આપણે એમની પર કાદવ નાખ્યો, એમના દોષ જોયા. હા, છતાં કહે છે કે ભાઈ આવું જ હોય, ચાલ આગળ વધ, તું આગળ વધ, બસ.
આવા પુરુષ તો બની શકે નહીં. ઇમ્પોસિબલ સાહેબ. ઓકે ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશરામજી. માંથી આડાઈનો લીમડો દાદાએ બનાવ્યો મુને મીઠો મધુ લીમડો. એમને જ બધું કહ્યું છે, આપણે કઈ બોલવાની જરૂર નથી કે આ આપણે કહ્યું કે કશું. એને એવું જ્ઞાન ફીટ કર્યું છે, એટલું બોલી 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 બોલો નાના છોકરોને એકડો ઘૂંટાવે ને એવું એટલું બધું એકડો ઘૂંટાયો છે, એટલો બધો એકડો ઘૂંટાયો છે, એટલો બધો એકડો ઘૂંટાયો જેની હદ ના. આ માણસ બુદ્ધિ, દાદા કહે છે ને અમે અબૂજ છે, તે આ રિપીટ કર્યા છતાં પણ એ થાકતા નથી. એના પરથી ખબર પડે ખરેખર અબૂજ છે સાહેબ, ખરેખર અબૂજ છે. નહીં તો આપણે આપણી સાથે કોઈ હોય ને તો કંટાળી જઈએ કે આ હું માંડ્યું તે ભાઈ. હા, કંટાળી જઈએ આપણે. એ બિલકુલ કંટાળ્યા નથી. કેમ કરીને બસ મોક્ષના માર્ગે ચડી જાય અને ઉથલી ના પડે, અથવા તો ગમે તે સંજોગ આવે છતાંય ઉતરી ના પડે. એટલું કાળજી રાખી છે સાહેબ, એટલી બધી કાળજી રાખી છે. બહુ કહેવાય, બહુ કહેવાય. ધીસ ટુ મચ. આપણે 5-7 હોય થતા નથી, થઈ જવા જેવું છે. અમે આવ્યા ને એની પહેલા જાત્રા વિશે જ વાત થઈ કે આ જાત્રા આજે થઈ એ આખા જીવન માટેનું એક યાદગાર જાત્રા છે. હવે આવી જાત્રા થશે નહીં થાય એની કોઈ ગેરંટી નથી કઈ. એટલે થશે પણ આપણે જઈ શકીએ કે નહીં એની ગેરંટી નથી કોઈ જાતની. આ જાત્રા કર્યા પછી બધી જાત્રા થઈ ગઈ ને એવું સેટિસ્ફેક્શન લેવલ આવી ગયું. કારણ કે ઊંઘવાનું, ખાવાનું, પીવાનું, નાહવાનું કઈ નતું ને બધા સમાધિમાં જ હતા. એકદમ પોતાની પ્રકૃતિથી બધું વિપરીત. રાત્રે 2 વાગે ઉઠો, 4 વાગે ઉઠો, 24 વાર કરી લો, મળ્યું ન મળ્યું, જે અસલી પ્રાપ્ત કરવાનું હતું ને એ પ્રાપ્ત થઈ ગયું. એ ધ્યેય તરફ હતા, બધા ધ્યેય તરફ. એટલે બધી બીજી વસ્તુ ગૌણ થઈ ગયેલી. ધ્યેય તરફ ધ્યાન, ડિઝાઇન પાક્કી જોઈએ એકદમ જ. હા, બસ ડિઝાઇન પાક્કી જોઈએ. બસ સરસ 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 સાહેબ, અદ્ભુત. મેં તો કશું એ જાણ્યું નથી, એ જાણી રાખવું જોઈએ. હા, બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશરામજી. પ્રશ્ન લઈએ. પિનલબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, બોલો. સ્વામીજી, તમે એક સૂત્ર ઘણા વખત પહેલા મોકલેલું અને એની પર આખો સત્સંગ પણ થયો છે. હસમુખ અંકલે જ આ પ્રશ્ન પૂછેલો કે જે બહાર બતાવે છે કે દુખી કરે છે, જે અંદરથી બતાવે છે તે જ દુખી કરે છે. એનું બહુ મનોમંથન કર્યું બધું ને મને દેખાય તો છે હવે કે આણે શરૂ કર્યું છે એમને હું કહી દઉં છું કે મને ખબર છે તું શું કરે છે. પણ સ્વામીજી એ સબ્જેક્ટ બદલી નાખે એટલે દશા તો ત્યાંની ત્યાં જ રહે એમ. ના, એનો સબ્જેક્ટ ભલે બદલે, અંદર વાળો સબ્જેક્ટ બદલ્યા કરે ને પોતે પકડાઈ જાય તો. હાજી. એટલે આપણે એટલે કહીએ છીએ કે ખાસ કે તમે તમારા મનનું, દાદા ભગવાન બહુ કહેતા હતા કે તમારા મનનું સાંભળશો નહીં. જી. ઉઠું ને તો જરાક મને આમ ફ્રેશનેસ ઓછી લાગે, એમ થાય કે આજે ચાલવા જવું નથી. એ મન એવું બતાડે ને એટલે ખાસ કહો કે તે બતાડ્યું શું કામ ભાઈ, ચાલવા નથી જવાનું, તને શું ફાયદો એ મને કે તું. જી જી. તને તો કશો ફાયદો થવાનો નથી, હું જાઉં કે ના જાઉં. હાજી. ખોટી ડખો કર્યા કરે છે. બહુ બોલે ના અને તારું સાંભળીશ નહીં એટલે હવે હું જાઉં છું. એટલે પછી હું તો ઉલટો ફ્રેશ થઈને આવું. જી જી. ખ્યાલ આવ્યો? આજે તમે કીધો ને, મન બતાડ્યા કરે કે આજે જરાક આરામ વધારે કરી લઈએ, આમ છે તેમ છે. ભાઈ રેવા, તું આરામ જ છે, તારે શું તકલીફ છે મને એ કે ભાઈ. જી જી. અને આરામ કરીને તું પાછો ફ્રેશ થવાનો શું ખાતરી છે? હાજી. તો છે નહીં. પછી સીધો રહે ને. હવે જે વર્તમાન પરિસ્થિતિ છે એને સરસ રીતે તું ઉપયોગમાં લે. આજે તારા હાથમાં જે વસ્તુ હાથમાં આવી છે એનો ઉપયોગ કરતું.
જી એવું જી કર્યા વગર આ મન બુદ્ધિ ડખો કર્યા કરે અને આપણા ધ્યેયની વિરુદ્ધ લઈ જાય કરે. જી ખ્યાલ આવ્યો? હાજી આ સ્વામીજી ઓછું કે બંધ થાય કે આ કર્યા જ કરવું પડે આપણે? હે આ ઓછું કે બંધ થશે કે અહીં આપણે લડત બંધ થાય આપ્યા ને જ કરવી પણ પડે? આપણે એને ઓળખી જઈએ ને એટલે આપણને હાજી ખબર પડે કે આ ડખો કેટલો કરે છે. હાજી ખ્યાલ આવ્યો ને? હા એ ઓળખવાનું છે. ડખાવાળાને ઓળખે ને એટલે પછી ધીરે ધીરે ડખો બંધ થઈ જાય. જી હા એ હા મનને ઓળખ્યું કે આ મન આવી રીતના આપણને ફંટાવે છે અથવા બુદ્ધિ બીજાના દોષ બતાડે છે. તે બુદ્ધિ હાજી કે ભાઈ તું બીજાના દોષ બતાડે, ચાલ માયનું, ચાલ તારી વાત સાચી માયની, પણ હા એનાથી હું દુઃખી થયો કે સુખી થયો એ મને કે. હાજી એટલે એ કહે છે કે ના આ તો દોષ બતાડવાથી તમે તો દુઃખી થયા, તો પછી કે તો શું મતલબ, ચાલ તને રાખીને મને એ કે તારું સાંભળીને શું કરવાનું? હાજી હું તો મારી સાથે રહું ને મને દુઃખી કરું છું, એવું શું કામ કરું છું? જી એટલે પછી હવે તારી વાત અમે નહીં સાંભળીએ, અથવા તો બહુ કઈક બહુ લાગશે તો જ સાંભળીશું, ને તો નહીં સાંભળીએ, એવું વાત કરવાની આપણે થોડી. જી સ્વામીજી. કારણ કે બુદ્ધિ શું છે, પોતાના નામધારીના પક્ષની જ વાત કરે. શુદ્ધાત્મા એને દેખાય ના ને સમજાય પણ ના, એટલે એની વાત ના કરે બહુ. મને તો એની નામધરીના હિતમાં એ નથી, મને તો એવું લાગ્યું સ્વામીજી. હા એટલે તમે જેમ ચાલવાની વાત કરી. એ તો રબીશ મટીરિયલ છે ને, એટલે એવું જ હોય ને. હાજી એટલે આટલું એટલે દાદા કહેતા હતા કે પોતાના જી મનને બુદ્ધિને જે બોલતા સાંભળે ને, હાજી બહુ મોટો પુરુષાર્થ કહેવાય. જી થયું કશું થયું ના થયું એની વાંધો નથી, પણ પોતાનું બોલે છે એટલી ખબર તો તને પડે તો બહુ થઈ ગયું. હાજી ખ્યાલ આવ્યો ને? હાજી આપણને કે જરા બેગ વધારે દબાવી દઈએ અને દબાવી દે, એનો વાંધો નથી, પણ પછી ખબર પડે કે એને આપણને 2 રોટલી વધારે ખવડાવી દીધી, એટલે પછી જે કામ કરવું હતું તે થયું નહીં, અને પછી 2 દિવસ પોસ્ટપોન થઈ ગયું. તો કે જો આ કેવા ગોટાળા કરી નાખે છે આપણને. હાજી એટલું જાણો તો ખરા એમ. હાજી દેખાય છે. આપણને લાગે કે માણસ મળ્યો ને એટલે કામ ના થયું, એવા બધા ખોટા બાના કાઢે પછી. હાજી એટલે પોતાનું મન બુદ્ધિ શું બોલે છે, કઈ તરફ લઈ જાય છે આપણને, એ જોવા જેવું છે એમ કહેવા માટે. જી દેખાય છે સ્વામીજી. તમે શક્તિના આશીર્વાદ આપો કે આ બધું હળવું થઈ જાય. ના દેખાશે એટલે હળવું થઈ જાય. જી સ્વામીજી. પોતાનું બુદ્ધિ ને મન દેખાતા થાય ને એટલે થતું જાય. આ દેખાય એટલે ભારે થતું જાય. એટલે ભારે થયું ત્યારથી સમજવાનું કે આ મન બુદ્ધિની આપણે પ્રમાણે ચાલીએ છીએ. હાજી બોલવાનું કે આ મનથી, વિચારોથી, બુદ્ધિથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. જી એટલે એમ કરી પડી અને પાછું કામે લગાડવાનું. જી હા જી સમજાયું સ્વામી. થેન્ક યુ. જય સચિદાનંદ. ભરતભાઈ પદ લ્યો તમે. નિત નવું શોધે છે માનવનું મનડું, ઠરી ઠામ થાય નહીં ને બેસે નહીં સખણું. મનનો સ્વભાવ છે વિભાવોમાં બેસણું, વાંચવાને બદલે આત્મા આરોપી દે સ્વપણું. આ બહુ ગજબ છે. નિત્ય નવું શોધે છે, ઠરીઠામ થાય નહીં, આપણને ઠરીઠામ થવા દે નહીં. મનનો સ્વભાવ છે વિભાવોમાં બેસણું, એટલે વિભાવોમાં જ બેસી રહે, અને આપણે જવું હોય સાલું સ્વભાવમાં, કેમનું રાગે પડે, એટલે એને જાણવું પડે કે આ આપણી પર ચડી બેસે છે. વાંચવાને બદલે આત્મા, જેને વાંચવાનું હતું તેને આરોપી દે છે કે આ મને થાય છે, મને થાય છે બોલે છે, મને થાય છે બોલે, એટલે બહુ મોટો ગુનો લાગુ પડ્યો. તમે ઇફેક્ટિવ થયા, તમે અનઇફેક્ટિવ છો સાહેબ. બેન હાજી સમજાયું સ્વામીજી.
થયું બોલ્યા એટલે તમે ઇફેક્ટિવ થયા. હાજી ઇફેક્ટિવ છે. Effective થયા. અને તમે છો હાજી અનઇફેક્ટિવ, અવ્યાબાદ સ્વરૂપી છે. જી એટલે પોતે જ જી જાતને અસર કરતો થયો. એટલે પોતે હાજી પોતામાં ફસાય છે. હા, હાજી હાજી બોલે તો પ્રતિક્રમણ કરવાનું કે ના મને નથી થયું, ફાઇલ નંબર 1 ને થયું છે એવું બોલો. હાજી હા, છોટું વાત. હાજી હાજી જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, હાજી. આ મન વિશે દાદા ભગવાને જે ફોડ પાડ્યા છે એવા ફોડ કોઈએ પાડ્યા નથી લગભગ. બની શકે નહીં, અદ્ભુત લગભગ નહીં. અદ્ભુત મન લોકોને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે ડિફરન્સ દાદા બતાડ્યો છે આખા વર્લ્ડમાં ક્યાંય નથી. ક્યાંય બધા લોકો આ ચારે વસ્તુને એક જ મન જ સમજે છે. રાઈટ. હા, આવો ફોડ અનુભવી પુરુષ વગર બની શક્ય જ નથી. શક્ય જ નથી એમ. એ તો જબરજસ્ત મન માટે તો જે દાદા બોલ્યા છે ને એમાંય પાછું ઓલું કબીરાનું વાક્ય બોલે ને, મન કા ચલા તન ચલે કા સર્વસ્વ જાય. તારું બધું ગયું, જે બધું હતું બધું ઉડી ગયું, તારું ખલાસ થઈ ગયું. કેટલું મોટી વાત કરી કે મન પ્રમાણે તું ચાલ્યો. તારી કેટલી બધી જાગૃતિ જોઈએ કે તારા ધ્યેય પ્રમાણે તારે ચાલવાનું છે. મન તો બતાડે, મનનો તો એટલો સ્વભાવ છે, એમાં શું વાંધો છે? પણ તું એના પ્રમાણે શું કામ ચાલુ? તારે ચાલવું ને ચાલવું તારે નક્કી કરવાનું. કોઈ ચડાવે તો આપણે ચડી જવું, અને કોઈ આપણને ગાળો આપે તો સાંભળી લેવું. અરે ભાઈ, સાંભળવું ના સાંભળવું, ડિસિઝન લેવું મારા ઉપર છે. તારે પણ તારે જે કરવું એ કર તું. એટલે અદભુત એ મન જો. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે પોતાના મનને જોવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે સાહેબ. કારણ કે જેને મન જોતા આવડી ગયું એને આખું જગત પોતે કેવી રીતે રચે છે અને કેવી રીતે રચાય છે અને પોતાની જિંદગી કેવી રીતે ઊભી થઈ એ બધા સસ્પેન્સ રહસ્યો ખુલ્લા થાય સાહેબ. તમને મનમાં કઈ જાતના વિચારો આવે છે, કેવા વિચારો આવે છે, એના પરિણામ શું આવીને ઉભા રહ્યા, એના પરિણામ શું હોય એ બધી જ તમને ખબર પડે. આખા ગૂઢ રહસ્યો ખુલ્લા થઈ જાય જો એને પોતાનું મન જોતા આવડી ગયું તો. રાઈટ રાઈટ રાઈટ. આપણને બહુ ઈઝી લાગે છે કે ના ના મને દેખાય. ભાઈ નથી, એવું નથી દેખાતું. જુદા થઈને જોવું જોઈએ. મનમાં શું વિચાર આવે ખબર પડે છે, પણ આ મન જુદું છે અને હું જુદો છું. વિચાર કરવાવાળી વાત જુદી છે અને જુદા થઈને જુએ તો એના પરિણામ ખબર પડે. નહીં તો એને એમ લાગે મને આવે છે તો એ ખબર ના પડે સાહેબ, પરિણામ ના ખબર પડે. ભલે તમને ખબર છે કે આવે છે છતાં પણ. એટલે બહુ મોટી વસ્તુ છે કે આ જે દાદા ભગવાનના કયા મુજબ દેખાવું જોઈએ. એવું ના ચાલે. અને મન ઊંધું ચતું કરે તો આપણે બે શબ્દ કહી પણ શકીએ જો ખરેખર તમને જુદું દેખાતું હોય તો. જુદું દેખાતું નથી એટલે દાદા ભગવાન શું કરતા હતા? જમણા હાથે ડાબા ગાલ પર લાફો માર. જમણા હાથે સાહેબ, જમણા હાથે ડાબા ગાલ પર અને ડાબા હાથે જમણા ગાલ પર. એટલે વધારે જોરથી ના લાગે પણ છતાં ઘણી વખત કે અવાજ ના આવ્યો એટલે વધારે જોરથી મરાવડાવે. એટલે શા માટે આવી પ્રયોગ કરાવડાવે? તો કે તું જુદો છું. એટલે લાફો મારતી વખતે પક્ષ ના રહે એટલે ડાબા હાથે જમણા ગાલ પર લાફો મરાવડાવે. નહીં તો પક્ષ રહે તો ધીરેથી મારે સાહેબ, ખબર પડી જાય પક્ષ છે. તો જો આરમાં પક્ષ છે તો પછી મનના વિચારો માટેનો કેટલો પક્ષ રહી જાય. એટલે બહુ ગજબના દાદા ભગવાન હતા. એ દાદા ભગવાનનું સ્વરૂપ ઓળખાય ને કલ્યાણ થઈ જાય. એવા નિષ્પક્ષપાતી એટલા બધા વિતરાગી હતા. ઓહો હો વાત નહીં કરવાની. એમાંય દાદાનો એક શબ્દ આવ્યો હમણાં કે ધ્યેયની વિરુદ્ધ ચાલે એ ધ્યેય પ્રમાણે ચાલવાનું અને ગમે તેવું માન આવે, અપમાન થાય, ધ્યેય પડી જાય તો એ ધ્યેયને છોડવાનો નહીં. ભલે કાયાના કટકા થાય. હા, ધ્યેય પડી જાય તો પણ તો આ ધ્યેયને છોડીશ નહીં એમ, દાદાને છોડીશ નહીં. બહુ
એ જે આમ દેહ પડી જાય જે બોલ્યા ને, મેં કીધું વાહ દાદા વાહ. એટલે કે એટલો તું પાક્કું રાખજે, ને તો ક્યારે છોડી દઈશ ખબર નહીં પડે. એવું ના ચાલે. એટલે આપણે વાતો અમુક કરીએ છીએ એ વાત જુદી છે, અને પોતાને શું અનુભવ રહે છે ને એ વાત બહુ જુદી છે સાહેબ, બહુ જુદી છે. હા, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. આ દાદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે, તેની દીધ્યાસન તે ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતું છે. આપણે એના પર વિચાર વિવેક ના કરીશ તું કે દાદા આમ પોતાની સાથે માપીશ નહીં, મપ્પા એવા નથી પુરુષ, એમ કહેવા માંગે. એટલે તું સીધું નિધિ ધ્યાસન ઘડી જા અને બસ પીતો રહે, એમને પીતો રહે જબરજસ્ત. જેમ અમૃત આપે કોઈ, તો આપણે કેમ ગડગડાટ પી જઈએ, હા, કોઈ બસ, વિકલ્પ હોતું નથી ત્યારે. હા હા એવી રીતે આ દાદા એટલે કે જ્ઞાન સ્વરૂપે દાદાને અંદર પચાવી લ્યો. હા હા. અમૃત ને યા શેરડીનો રસ આપે તોય ગટગટ આવી જાય. હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હસમુખભાઈ. પરેશાનજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. બોલો સોની સાહેબ. મારો એક એવો પ્રશ્ન છે, આપતાવાણી 2 પાના નંબર 187 ઉપર. 187. 187 આપતાવાણી 2. હા વિચારોની અસરથી બગડે છે બધું. હા, જેનો વિચાર નહીં એ કામ સફળ થાય. બરોબર. જ્યાં વિચાર થયા એટલે બગડ્યું. બગડ્યું. હા કારણ કે નિરાશ્રિતના વિચાર છે ને, હા, આશ્રિતના વિચાર હોત તો જુદું હતું. જુદું હોય. એટલે મારે આ સમજવું છે કે નિરાશ્રિતના વિચાર અને આશ્રિતના વિચાર શું કહેવા માંગે? નિરાશ્રિતના વિચારમાં કરતા પણ હોય સાહેબ, પોઈઝન છે. અને આશ્રિતના વિચારોમાં પોઈઝન નથી. વાહ વાહ. સમજો કે કૂતરો હોય, એની સાથે માલિક હોય એનો, તો એને કોઈ જાતના વિચાર ના આવે, ને જે વિચાર આવે તે કોઈ બહુ હેરાન કરનારા ના હોય એને. બરાબર છે. કોઈ છે નિરાશ્રિતના વિચારો તો કેવા હોય, કૂતરો એકલો જ હોય તો કેવા હોય કે મને મળશે નહીં મળે, આમ થશે તેમ થશે, ઝઘડા કરશે, બધું કરશે. બરાબર છે. ની અંદર કરતા પણ નથી. હા. વાહ વાહ. નિરાશ્રિતના વિચારો અને આશ્રિતના વિચારો, આશ્રિતના વિચારો વિચારો જ નથી કહેવાતા, એની વેલ્યુ જ નથી કોઈ. એટલે કામ બગડે છે. જે બધું પઝલ છે તે નિરાશ્રિતના વિચારોનું જ છે. કારણ કે નિરાશ્રિતમાં વિચારો પોતાના લાગે છે, અને આશ્રિતના વિચારોમાં પોતાના લાગતા નથી. એ તો ડિસ્ચાર્જ પરિણામ છે. બરાબર. ખરેખર ડિસ્ચાર્જ છતાં પોતાના લાગે છે. હા, પોતાના લાગે ને, કારણ કે નિરાશ્રિત પણ છે, ને ઓલા આશ્રિતમાં તો પોતાને પોતે જુદો ને એ જુદું. એટલે પોતાના લાગે છે. છૂટો પડે ને, પોતે છૂટો રહેલો હોય. બરાબર. એટલે કામ બગડે છે એવું કે છે ને દાદા, કે કામ બગડે છે. કરતા થયો એટલે કામ બગડે બધું. તમે કોઈ પણ કામ કરતી વખતે દાદા ભગવાન કહેતા હતા કે જોઈ લેવું તમને બહુ વિચાર આવે છે કે નહીં. તમને બહુ વિચાર આવે તો સમજવાનું કે કામ જોઈએ એવું સક્સેસ નહીં જાય, આ તો ફેલે થઈ જશે. તમને બહુ વિકલ્પ જ ના થાય, ને ફટાફટ જાઓ અને કામ પતી જાય ને પાછા આવી ગયા તારે ખબર પડે કામ પતી ગયું. કામ એવી રીતે થઈ જતા હોય. એટલે એની પાછળ સાયન્સ શું છે? એની પાછળ સાયન્સ શું છે? કામ બગડવા ડખો વિકલ્પ એટલે ડખો. તમે કરતા છો એટલે જે સહજ ભાવે થતી વસ્તુને તમે ડખો કરો છો. એટલે સહજતામાં ડિસ્ટર્બન્સ ઉભું થાય છે. હા, દાદા ભગવાન બહુ સરસ દાખલો આપતા હતા કે એમને પોતાનું કઈક નવી મુંબઈમાં કામ ચાલતું હતું બનાવવાનું. એમને કઈ કોન્ટ્રાક્ટ મળ્યો હશે, તો દરરોજની 200 કે 400 ટ્રકો રેતીની આવતી હતી. દરરોજની 200-400 ટ્રકો એટલે વિચાર કરો કે 1 મિનિટની 400 હોય તો 400 તો 6-7 કલાક સુધી નોન સ્ટોપ ગાડી આવે.
આવે બરાબર. સાઈડ પર જુઓ ને સાઈડ પર જુઓ ને તો લાગે કે આ કેમનું પોસિબલ છે. એટલે દાદા તો થઈ ગયું ને સેટઅપ કરી ચાલ્યા ગયા, અને પછી બીજા કોઈ પાછળ એમને આવ્યા તો કે આ કેવી રીતે છે, આ તો ના ચાલે, આવું આમ જા કેવી રીતે થાય છે. વિકલ્પ થયો અને બંધ થઈ ગયું. પછી દાદાએ આવીને જોયું કેમ બંધ થઈ ગયું, કેમ બંધ થઈ ગયું, કેમ બંધ થઈ ગયું. તપાસ કરતા કરતા ખબર પડી કે વિકલ્પ કર્યો. રિપેર કરો હવે કરીને પછી કીધું કે આ વ્યવસ્થિત કરતા છે, જુઓ હવે. કોઈ પણ ઇન્સિડન્ટ ની અંદર તમે તમારી બુદ્ધિ લગાડો એટલે ડખો થઈ ગયો. એટલે જીવતા ભાગનો વિકલ્પ છે એટલે ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. હે, જીવતા ભાગનો વિકલ્પ છે, હું કરું છું વિકલ્પ. કરતા ભાવનો વિકલ્પ છે. વિકલ્પ કરતા ભાવથી જ ઉભો થાય. જાનવરોનો વિકલ્પ ઉભા થતી નથી, આપણને વિકલ્પ ઉભા થાય કારણ કે કરતા ભાવ છે. કરતા ભાવ છે. પોતે શુદ્ધાત્મા છે એ એની જાગૃતિ નથી. એટલે શુદ્ધાત્મા જે જાગૃતિ છે તો સહજ સ્વભાવ ખુલ્લો છે. ભાઈ નંબર 1 નું તો વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. ભાઈ તમે હાથ કામ નાખો છો ભાઈ, જરૂર નથી, પણ હજુ એ બરાબર સમજાયું નથી એટલે હાથ નાખ્યા કરે છે. માર ખાતો 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 સરખો થઈ જશે પછી હાથ નાખવાનું બંધ કરશે. એટલે વિકલ્પ થી કામ બગડે છે. હા તો વળી તો ભઠ્ઠીમાં હાથ નાખો તમે. ભઠ્ઠીમાં ના, હે નહીં, તમારા ઘરમાં 10 માણસો હોય અને તમને કહે કે 10 માણસોને મનાવો તમે, તો મનાવતા કેટલી વાર લાગે? બહુ વાર લાગે. ન માને. બહુ વાર એટલે થઈ જાય બધા થઈ જાય તૈયાર? ના, હે ના થાય. કદાચ મોડેથી આ પાડે પણ અંદરથી તો કશું ના હોય. કોઈ પણ સંજોગની અંદર તો કેટલી બધી વસ્તુ ભેગી થઈને કામ કરતી હોય. ડખો કર્યો. વાહ, હવે સમજાય. ઘણા બધા સંજોગો, કેટલી બધી વસ્તુ ભેગી થઈ. ઓહો, 1000, 10,000, 50,000, લાખ જેવા એવિડન્સો ભેગા થયા અને એમાં તમે વિકલ્પ કરો એટલે ક્યાંથી ક્યાં ફળાક દઈને ઉડી જાય. વાહ વાહ. મોબાઈલ ની અંદર ટ્રાન્સમિશન ને રિસીવિંગ નું છે, એમાં જરાક કોઈ ગાડી પાસ થતી હોય અથવા તો હાઈ ટેન્શન લાઈન પરથી પસાર થાવ તો તમારું સિગ્નલ ઉડી જાય છે. સાહેબ, આત્માની હાજરીમાં થયેલો ધક્કો એટલે તો શું કહેવાય, શ્વાસ દઈને બધું ડિસ્ટર્બ થઈ જાય, ભડાકા થઈ જાય તરત. દાદા ભગવાન કે સહજ પુરુષના દર્શન થવા અતિ દુર્લભ છે. સહજ એટલે શું? કોઈ પણ વાતે કોઈ પણ હિસાબે એ ડિસ્ટર્બ જ ના થાય. સહજતા એટલે કરતાપણું ઉત્પન્ન જ ના થાય. એવા પુરુષ દાદા ભગવાન, ઓહો, અજાયબી છે. અજાયબી છે. આપણને હજુ નથી ખબર દાદા ભગવાન અજાયબી છે, નથી સમજણ પડતી. એની જેમ જેમ અજાયબી દેખાતી જાય એની અંદરની, તેમ તેમ આપણી અંદર એ અજાયબી ખુલ્લી થતી જાય. વાહ વાહ. એ અજાયબ પુરુષ, ઓહો, વર્ણન થાય એવું નથી સાહેબ, વર્ણન થાય એવું નથી. આપણે જે હમણાં વાત કરી ને કે લાખો સંજોગો ભેગા થાય ત્યારે કામ થાય છે અને એમાં ડિસ્ટર્બન્સ કરીએ એટલે આખી રિધમ ગોઠવાયેલી છે. દ્રવ્યમાં કેટલી બધી વસ્તુ, ક્ષેત્રમાં કેટલી બધી વસ્તુ, ભાવમાં કેટલી, અને કાળ, આ 4 તો મેજર ને એની સાથે સબોર્ડિનેટ્સ કેટલા બધા. ઓહો, વાત નહીં કરવાની. ને એમાં ડખો ને એમાં બુદ્ધિ. અરે રે. એટલે કીધું ને કે તમારા મન બુદ્ધિ ને જોવું બહુ મોટો પુરુષાર્થ છે. વાહ વાહ, બહુ ઝીણી વાત છે. બહુ ઝીણી વાત છે. એ આ તો આપણને લાગે બહુ સિમ્પલ વાત છે, મનને જોવું પુરુષાર્થ છે. અરે પણ તું જો તો ખરો, તને કેવું દેખાય, કઈ રીતનું થાય, શું દેખાય છે, શું સમજાય છે, તપાસ તો કર ભાઈ. ખ્યાલ આવ્યો ને? તો બધું ડિટેલ્સ પછી ખબર પડે, આખું સૃષ્ટિ ખુલ્લી થાય. અને જોતો થશે તો ડખો બંધ થશે, આખું બ્રહ્માંડ દેખાતું થાય. વાહ વાહ. ત્યારે પોતાનો જ્ઞાતા સ્વભાવ સંપૂર્ણ ખુલ્લો થાય. વાહ વાહ, બહુ સરસ. ઝળકવા જોઈએ. હજુ તો ઓલા વિકલ્પોમાંથી ઊંચા નથી આવતા ને.
નિરાશ્રિતના વિચારો છે એ અને આશ્રિતના વિચારો છે એ જે આપણે કર્તાપદ વાળા વિચારો કીધા ને બહુ બહુ ઊંચી વાત છે. આ બહુ ઊંચી વાત છે. બહુ મોટી વાત છે. સમજાય નહીં. નિરાશિતના વિચારો તો એને ભય ભય ને ભય. ભાઈ હા, કોઈ સેફ સાઈડ જ ના લાગે. કર્તાપદ સાથેના છે એટલે હા, અને ભય કેટલો. ભાઈ કેટલો. હા, મને સાંજે જમવાનું નહીં મળે તો, બહાર જઈને પાણી નહીં મળે તો, એટલે લોકો પાણીની બોટલ સાથે લઈને જાય છે. પાણી નહીં મળે તો શું કરીશું? ઓલું તારી આવું તો કેટલું હોય છે, કેટલું હોય છે. આ તો એકદમ નાની વાત કરી મેં તમને. ક્ષણે ક્ષણે આવું થાય છે. આ પૈસા આટલા છે પણ હવે ભવિષ્યમાં તો આપણે આટલા પૈસા જો કોઈ માંદું પડ્યું તો, એટલે માંદું પડ્યું તો એટલે મતલબ કે તે માતા ઓલરેડી પાડી દીધા બધાને. વાહ વાહ. પૈસા જે કમાય છે તે એનામાં જ વાપરવાના જેવું થઈ ગયું. એટલે પોતે જ ગુનો ઉભો કરે છે અને પછી ફસાય છે તો કે મને કુદરત મારી ફેવરમાં નથી. એટલે કુદરત તો તું જે કે તે કરે છે. કુદરત તો તારી એ છે, શું કહેવાય, તારા કહેવામાં છે. કહેવામાં છે, કયામાં છે. બરાબર છે. તો ભગવાન તું જેવું કહેશે એવું કરશે. તો ભગવાનની સેવામાં છે એ. હા, તારી સેવામાં છે. તું સર્વસત્તાધીશ છું, કુદરત તો તારી સેવામાં છે. દાદા કહે છે ને કુદરતમાં ડખો કરવો એ ક્રાઇમ છે. આ ક્રાઇમ છે, ક્રાઇમ છે. સાચી વાત છે. પણ હવે કેમ નહીં ખબર પડે? મને ના ખબર પડે. ડખો ક્યાં કરે એ જ ના ખબર પડે સાહેબ. બહુ સરસ વાત થી, બહુ સરસ. કર્તાપદ નું ભાન છે એટલે આ થાય છે. સચ્ચિદાનંદ. એક બીજો પ્રશ્ન પૂછું, સમય હોય તો? બોલો. કોઈ પણ બાબતમાં ઇન્ટરેસ્ટ કે ડિસઇન્ટરેસ્ટ છે ત્યાં સુધી એ સંજોગો આવશે. હા, બરોબર છે. ત્યારે તેની અસર થશે. બરોબર છે. જ્ઞાનની સમજણથી ઇન્ટરેસ્ટ કે ડિસઇન્ટરેસ્ટ ઓગળી ગયા પછી જો એ સંજોગો આવે તો અસર નહીં થાય. તમે એમાં જલાયેલા નહીં રહો. અસર મુક્ત દશા હશે. બરોબર છે. આવી અસર મુક્ત દશામાં પણ જે સંજોગો ભેગા થાય છે તેનું કારણ શું? મુક્ત દશા મારી હોય ત્યારે પણ જે સંજોગો ભેગા થાય છે એનું કારણ શું છે? એ તો પાછલું બેકલોગ હોય ને સાહેબ. પણ દાદા તો એવું કે છે ને કે દાદા એવું કે છે ને કે ઇન્ટરેસ્ટ ડિસઇન્ટરેસ્ટ હશે ત્યાં સુધી જ સંજોગો આવશે, પછી નહીં આવે. ઇન્ટરેસ્ટ ડિસઇન્ટરેસ્ટ સુધી સંજોગો આવશે એટલે શું? તો કે ઇન્ટરેસ્ટ ને કારણે સંજોગો, ઇન્ટરેસ્ટ કે ડિસઇન્ટરેસ્ટ એ તમારી સાંકળ છે. બરાબર છે, બરાબર. એટલે સંજોગો આવે છે. હવે સંજોગો જયારે આવે ત્યારે તમારી ઉપયોગ જાગૃતિ પ્રમાણે ઇન્ટરેસ્ટ ડિસઇન્ટરેસ્ટ સંપૂર્ણ નીકળી ગયા કે ના નીકળી ગયા? નહીં. બાકી રહ્યા તો પાછા આવશે. ને સંજોગ ક્યાં સુધી આવે? જ્યાં સુધી તમારી સહી છે ત્યાં સુધી. તમારું કંઈક પણ એની અંદર ડખો હોય એટલે સંજોગ આવ્યા વગર એ નહીં. તો તીર્થંકરોને સંજોગો આવે છે છે ને ક્યાંથી આવે છે? તો પછી તો એ જ કહું છું કે એમનો ડખો નીકળી ગયો પણ પહેલાનો ડખો હતો એટલે આજે આવે છે ને. અચ્છા, પહેલાનો ડખો છે. તીર્થંકર ગોત્ર બાંધ્યું એમણે કેટલા ભાવ પહેલા, 2-4 ભાવ પહેલા બાંધ્યું. હવે જયારે વસ્તુ આવે છે ત્યારે સંજોગ તો આવે ને, જયારે બે ડખો કરેલો તે એટલે એનો અર્થ એવો થાય કે સમજણ પેલી ખલાસ થાય છે પછી સંજોગો પૂરા થાય છે. સમજણ, હા, પહેલા સમજણ સૂક્ષ્મ હોય પછી સ્થૂળ બંધ થાય ને. પહેલા સૂક્ષ્મ બંધ થાય. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બંધ થાય પછી સ્થૂળ બંધ થાય ને. સ્થૂળ આ બહુ મોટી વાત છે. હા, એ તો સ્વાભાવિક છે ને સાહેબ. તીર્થંકર ભગવાન તો જયારે તીર્થંકરપણાનું જયારે ડિસ્ચાર્જ થતો હોય ત્યારે એમને એમાં પણ ઇન્ટરેસ્ટ ના હોય. ખ્યાલ આવે ને? એમાં પણ ઇન્ટરેસ્ટ ના હોય કે હવે પતી ગયું, પતી ગયું. એટલે પેલા સૂક્ષ્મ બંધ થાય પછી સ્થૂળ બંધ થાય. પછી બંધ થાય. એટલે જે તીર્થંકર ગોત્ર આવ્યું, તીર્થંકર પણ ઉભું થયું, ડિસ્ચાર્જ પરિણામ ઉભા થયા, પણ હવે એમાંય પણ નથી. એમાંય પણ નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એમાં પણ નથી હવે. સમજાય. એટલે પછી સંજોગો પૂરા થયા. જન્મ મરણ બીજું કશું નથી, સંજોગ છે. સંજોગ છે, બરાબર છે. વાહ વાહ. જન્મ મરણ એ મેજર વસ્તુ કહેવાય અને સંયોગ ને વિયોગ એ જન્મ મરણ જ છે. જન્મ મરણ જ છે, બરાબર છે.
નાના પાયા 10 વાગ્યા એ જન્મ થયો તો મરણ થયું. મરણ થયું, બરાબર છે. ખ્યાલ આવે? બહુ સરસ. હાજી હા, એટલે એવું જન્મ મરણ ઇન્ટરેસ્ટ જ ગયા તો પછી એ સંજોગ જ બંધ થઈ જાય. સંજોગ જ બંધ થાય. વાહ વાહ. ઇન્ટરેસ્ટ કે ના ઇન્ટરેસ્ટ નો પ્રશ્ન નથી આવતો. પ્રશ્ન એ આવે છે કે એનું ધ્યાન ક્યાં રહે છે. ધ્યાન ક્યાં રહે છે? ઉપર નજર રહે તો ઇન્ટરેસ્ટ ડિસઇન્ટરેસ્ટ થયા વગર રહેશે નહીં. વાહ વાહ. અને પોતાના સ્વભાવ પર દ્રષ્ટિ રહ્યા કરે એટલે સંજોગ આવીને ચાલ્યા જાય. જતા રહેશે. વાહ વાહ. આ કેના જેવું છે કે તમે બેંકમાં કેશિયર હો તો તમારી દ્રષ્ટિ તમારા બેંકની નોટો પર તમે ગણ્યા રાખતો હોય અને બાજુમાં કોણ શું કરતું હોય ખબર પડે ના, એટલે સંજોગ આવીને ચાલ્યા જાય. ઓલા જાગૃતિમાં આવીને ચાલ્યા જાય, ઓલા અજાગૃતિમાં જાય, પણ આમાં જાગૃતિમાં ચાલ્યા જાય, કશું લેવા દેવા નહીં. કારણ કે પોતે પોતાના સ્વભાવમાં રહે છે. ભાવમાં રહે છે અને નહીં તો ડખો થશે. નહીં તો ડખો થયા વગર રહે જ નહીં. વાહ 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 વાહ. કારણ કે તમે તમારા સ્વરૂપની બહાર નીકળ્યા એ જ ડખો. એ જ ડખો. વાહ વાહ. એ જ ડખો. ખ્યાલ આવ્યો ને? સ્વરૂપની કિંમત કેવડી મોટી છે એ સમજાય છે સાહેબ. સ્વરૂપની કિંમત કેવડી મોટી છે એ સમજાય છે. સ્વરૂપની તો એટલી મોટી કિંમત, એના જેવી કિંમત જ આ વર્લ્ડમાં કોઈની નથી. છેલ્લી વસ્તુ છે. માટે જ્ઞાનીઓની કિંમત છે. જ્ઞાનીઓ તીર્થંકરની કિંમત કેમ? તો કે સંજોગોથી છૂટા થયા ને સ્વરૂપની બહાર પ્રોબ્લેમ સિવાય કાંઈ નથી. હા, અને પોતે રૂપ થઈને બીજાને પ્રત્યક્ષ બોધ સ્વરૂપે રહ્યા કે ભાઈ જો આવું છે, એટલે એમના દર્શન માત્રથી જ જીવને કેવળ જ્ઞાન થાય છે. વાહ વાહ. એમના દર્શનથી થાય. વાહ, ખાલી દર્શનથી. કારણ કે તમને ખબર પડી ગઈ કે આ વસ્તુ તો આવી છે, એટલે એમને પ્રેક્ટિકલ માસ્ટરને જુઓ એટલે એ પર જાય ફળાક દઈને. ક્લિક થઈ જાય. ફળાક દઈને. બહુ સરસ. ખ્યાલ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ. મહેન્દ્રભાઈ અનમ્યુટ કરજો. પોતે અસંગ છે અને પોતે સંયોગ વિરુદ્ધને જોનારો જાણનારો છે. પોતે. કોણ છે બીજું? જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. ભાઈ કેમ છો? તબિયત સારી છે? તબિયતમાં તો એવું છે કે આ દવા કરીએ તો ખાંસી બંધ નથી થતી સાહેબ. કરું પછી ફોન કરું તમને, વાત કરું. એટલે તો પેલું એવું વિચાર આવે અંદર કે આ તો બધા ઉદય કર્મ પૂરા જ કરવાના. હા, દેવું કહેવાય. હા, હવે એક 4089 નંબરનું આપતા સૂત્ર છે આજના વોટ્સએપમાં. એમાં એવું છે કે અનંતાગ્નેયને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આ વાક્યનો અર્થ યથાર્થ કરે તે પરમાર્થ સ્વરૂપ થઈ જાય. બરોબર છે સાહેબ. આ તો જરા છરાવટ કરો, સમજાવો. જો આની પહેલા જે સત્સંગ થયો ને આ ભાઈ સાથે સંયોગનું ને એનું, હસમુખભાઈ સાથે, તે એક્ઝેક્ટ એ જ બાબત થઈ કે અનંતાગ્નિને જાણવામાં પરિણમેલી. એટલે કોઈ પણ સંયોગોને જાણો તેમાં જે પ્રતિક્રિયા ઉભી થાય, પ્રતિક્રિયા ઉભી થાય, પણ એ પ્રતિક્રિયા જેને ઉભી થાય છે તે પણ હું નથી. હું એનાથી જુદો એવો સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આપણને અંદર વાળો નથી. ખ્યાલ આવ્યો? હા, એટલે બધું અંદર ક્રોધ, માન, માયા, લોભ, વિષય, વિકાર બધું ઉભું થયા જ કરે આપણને, અને એને આપણે જોયા કરીએ. આપણે જોઈએ. હવે જોનારો જે છે તે અસલ નથી. એટલે એ જયારે અસલ થઈ જાય
એટલે એટલે એ જે અસલ જે છે તેની અંદર કશું થતું નથી, કશું ઊભું થતું નથી. અસલ ને કશું ના થાય. જોવામાં કઈ ને કઈ પ્રતિક્રિયા રિએક્શન તો આવે છે ને. હા હા. તે જે રિએક્શન આવનાર ભાગ છે ને તે પણ હું નથી, હું જુદો છું એનાથી. હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે રિએક્શન આપનારો રિએક્શન આપવાનું લઈને આવ્યો છે એવું થયું એનો મતલબ. હા, એ લઈને આવ્યો છે પણ પોતે રિએક્શન વાળો નથી. હા પોતે બરાબર. અને થર્ડ પાર્ટ પોતે. નથી એમ. બરાબર છે, બરાબર છે. પોતાને કશું જ થતું નથી, કશું જ નથી થતું. હા હા હા. પણ આપણે કોઈ સાધના વગર આવ્યા છે એટલે ધીરે ધીરે આ વાત સમજાતી જાય. હા અત્યારે તો તન્મય આકાર થઈ. હા, તન્મય નથી થતા, લાગે એવું કે રિએક્શન થાય છે ને, રિએક્શન થાય છે. રિએક્શન થાય છે. હવે જેને રિએક્શન થાય છે તે પણ આપણે નથી એવું ગોઠવી દેવાનું. બરાબર બરાબર. એટલે તમે જુદા થઈ ગયા, એટલે શુદ્ધ થઈ ગયા. બરાબર બરાબર બરાબર. હા હા હા. એટલે દિવસમાં 2-4 વખત બોલી નાખવાનું કે ભાવસાર સાહેબ થી તદ્દન એવો શુદ્ધાત્મા છું. ભાવસાર સાહેબ મન વચન કાયાથી થઈતી તમામ ક્રિયાઓથી તદ્દન જુદો અક્રિય એવો શુદ્ધાત્મા છું. ભાવસાર સાહેબના મનમાં થતા વિચારો, વાણી શબ્દો અને કાયાથી થતા વ્યવહારોથી તદ્દન અસંગ એવો હું શુદ્ધાત્મા છું. મારે કાંઈ લેવા દેવા નથી, પણ લોક લેવા દેવા છે તેનો હું સંભાવે નિકાલ કરવાની હે દાતા ભગવાન શક્તિ આપો. એટલે પતી ગઈ વાત. હા, એટલે એવું સાહેબ વારંવાર એવું થાય અંદર કે આ દેહ એ હું છું જ નહીં, હું દેહ છું જ નહીં. થવું પડે, દેહ હું છું નહીં એ છે છો જ તમે, પણ એ ગોઠવવું પડે, ઉપયોગ મૂકવો. કારણ કે આ દેહ મન વચન કાયા બનેલા છે શેના આધારે? તો કે મારું 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 મારું, હું 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 ને મારું થઈને બનેલું છે નહીં. અને એક કરે ત્યારે આપણે ઉપયોગ મૂકીએ ને આવું વાક્ય બોલીએ. દાદા ભગવાન કહેતા કે આ વાક્ય છે ને કોઈ 50 વખત બોલે ને તોય દિવસે દિવસે આવરણ ઓછા થતા જાય અને ગજબની જાગૃતિ બોલી નાખવાનું 10, 15, 25 વખત. બરાબર છે. સિંહ ગર્જના સ્વરૂપે બોલવાનું. શું? બરાબર છે, બરાબર છે. સિંહ ગર્જના સ્વરૂપે અનંત જાણવામાં અનંતી અવસ્થાઓમાં પણ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આવું મોટે એવું નહીં કે 25 વખત બોલજો એટલે ફટાફટ ફટાફટ બોલી નાખો. ભલે 5 વખત બોલો પણ શાંતિથી. બરોબર, સહમતપૂર્વક. આ બેબીન કઈ પૂછવું છે? આપો. શું બેબી? એટલે હું એવું જ કઉ છું કે આવી રીતે તમે કીધું ને કે જુદું રાખવાનું એમ, તો આમ જીવનમાં બધા પ્રસંગો અમુક એવા થતા હોય ને કે આપણે સામાન્ય વાત કરવા જતા હોય ને તો એમાંથી પછી ફાઇલ 2 જોડે છે ને કઈ કચકચ થઈ જાય. તો પછી એ આખો દિવસ મનમાં આમ ફર્યા કરતું હોય કે હું તો આવું સીધું કેવા જતી હતી તો બી શું પાડવું પડ્યું એમ, આવું બધું. પછી એ બધું થાય મનમાં બી બધા બોલવટા આવે અમુક વસ્તુમાં. પછી ધીરે રહીને પછી પેલું મમ્મી નું બી યાદ આવી જાય કે હવે હું કોને વાત કરું એમ, એવું બધું થઈ જાય કે મમ્મી નથી. હવે બધું બધાના ભોગવટા મને આયા કરે કે હવે કોને વાત કરું એમ, કઈ બી અંદર મૂંઝારો થતો હોય ને તો કોને કહું એવું થઈ જાય. તો એ બધું જુદું રાખીએ ભોગવટો તો એ બધો જતો રહે કે પછી આપણને પેલું આત્મધ્યાન થાય છે તો એને લીધે આપણને બધું બંધાય. જો પહેલી વાત હવે છે ને કાં તો પપ્પાને વાત કરવાની કે આપતો પુત્રને વાત કરવાની. પહેલી વાત ગભરાવાનું નહીં. બીજી વાત તો કે જે આ ડખો થાય આપણે કહેવા જુદું માંગતા અને સમજાય જુદું, એ શેના માટે થાય છે? તો કે પૂર્વનો વેરનો હિસાબ છે માટે ભેગા થયા છે. એટલે આવું કરતા કરતા કઈ ભોગવટો આવે તો તરત જુદું પાડવાનું કે જો આ તારો ભોગવટો છે અને આપણે શુદ્ધાત્મા છે, આપણે અનંત શક્તિ વાળા છે, આમાં હું રડ રડ કરે છે, આ તો આવું બધું ચાલ્યા જ કરવાનું, આ તો હિસાબ છે બધા
એના મોટા આટલા આટલા નાના હિસાબને મોટું હું કર કરે છે એવું કહેવાનું પોતાની જાતને. ખ્યાલ આવ્યો ને? અને અનંત શક્તિ વાળો છું, અનંત દર્શન વાળો છું એવું મોટેથી 2-5 વખત બોલી નાખવાનું. ખ્યાલ આવ્યો ને? વાત સમજાય? અને જે ભોગવટ આવે છે તે આપણને નથી આવતો, ફાઇલ નંબર 1 ને આવે છે. આપણે શુદ્ધાત્મા છે એટલે જેને ભોગવટ આવે ને તેને કહેવાનું તું લેતી જા, લે આ બહુ 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 એ થાવ છું ને તે એમ કહેશે ને એટલે આમ સરસ થઈ જશે. ખ્યાલ આવે? કારણ કે અંદર મન ને બુદ્ધિનો સ્વભાવ કેવું છે? લાંબુ કર કરે, લાંબુ ખેંચ કરે. બુદ્ધિનો સ્વભાવ 2 દિવસનું આગળ લઈને આવે, 2 દિવસનું પાછું યાદ અપાવડાવે. તો કહી દેવાનું કે તું બહુ માથાકૂટ ના કરી, હવે પતી ગયો હિસાબ. સવારનો હિસાબ સવારે, સવારનો નાસ્તો સવારે, બપોરે ના ખવાય એમ કહી દેવાનું. સવારનો નાસ્તો બપોરે સાંજે ખાઈએ આપણે? તો એવી રીતના સવારની વાત ગઈ, બપોરે સાંજે કઈ વાત કરવાની રહી? પણ એમાં પછી સોલ્યુશન ના આવે ને, આપણે જે વાત કરવા જતા હોય તો એમાંથી બેન પ્રતિક્રમણ કરવાનું ને. થોડો વધારે જાય કે વધારે થાય ને તો ફાઇલ નંબર 1 પાસે પ્રતિક્રમણ થોડું કરાવડાવો. હા, પ્રતિક્રમણ કરશો ને તો આગે પડી જશે. પ્રતિક્રમણ એટલે અમુક હમણાંનું એવું થાય છે કે કઈ નાની વસ્તુ આપણે વાત કરવા જતા હોય ને તો કઈ બીજું ડખો જ ઉભો થઈ જાય આમ. એવી રીતે એમને મનમાં એવું કશું ના હોય, એમને પોતાને બી પસ્તાવો થતો હોય, એ આપણને દેખાય. ઊભું થઈ જાય એટલે તમારે ખાસ ગોઠવણી કરવાની વાત કરતા પહેલા, એ દાદા ભગવાન આ ફાઇલનો સંભાવે મારે નિકાલ કરવો છે, મને શક્તિ આપો. ભલે નાની વાત હોય પણ સંભાવે નિકાલ કરવાની આજ્ઞા વાત કરવાની. હા, આજ્ઞા લઈને વાત કરશું ને જોજો પછી શું ફેર થાય છે. આમ જાણે જાદુ ચમત્કાર થશે એવું થશે બધું. કોને બહુ શક્તિ આવશે, બહુ મજા આવશે. કોઈની સાથે વ્યવહાર કરવાની જે આપણને ડર લાગતો હોય કે કઈ આમ તેમ થતું હોય ને, પણ આ સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગીને વાત કરશો ને તો બહુ મજા પડશે તમને. હા, ગભરાશો નહીં. હા, અમે બધા સાથે છે, તમારી સાથે છે. પપ્પા છે, પપ્પાને વાત કરાય, વાંધો નહીં. હા, અને પપ્પા ના કરે તો મને કરજો, કઈ ચિંતા નહીં. હા, દાદા કતી ફિકર ના કરશો. જય સચ્ચિદાનંદ ભાવસર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ ભાવસર સાહેબ સચ્ચિદાનંદ. પરેશભાઈ, હા. હું શુદ્ધાત્મા અક્રિય છું, હું શુદ્ધાત્મા અક્રિય છું, હું અક્રિય શુદ્ધાત્મા છું, હું અક્રિય શુદ્ધાત્મા છું. મન વચ્ચે કાયા કર્મ કરે, હું જ્ઞાન ક્રિયાર્થે સક્રિય છું, અક્રિય સક્રિય દ્રષ્ટા છું, મોક્ષ સ્વરૂપ નિજ જ્ઞાતા છું. મન વચ્ચ કાયા કર્મ કરે, હું જ્ઞાન ક્રિયાર્થે સક્રિય છું, અક્રિય સક્રિય દ્રષ્ટા છું, મોક્ષ સ્વરૂપ નિજ જ્ઞાતા છું. હું શુદ્ધાત્મા અક્રિય છું, હું અક્રિય શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા અક્રિય છું, હું અક્રિય શુદ્ધાત્મા છું. એટલે આ અક્રિય છું પણ તમે ઓલું સક્રિય બોલ્યા ને એટલે લોકોને થોડું પઝલ થઈ જાય. પણ જ્ઞાન ક્રિયાર્થે એટલે કે જોવા જાણવામાં હું સક્રિય છું, પણ ઓલું સક્રિય આવ્યું ને એટલે કે સક્રિય થઈ ગયું. ક્યાં સક્રિય છું ને ક્યાં અક્રિય છું એ જોવાનું. હા, એક્ઝેક્ટલી. એટલે જોવા જાણવામાં સક્રિય, સ્વભાવે કરીને સક્રિય છું અને વિભાગમાં હું સંપૂર્ણ અક્રિય છું એમ. એટલે બહુ અદભુત આ વાક્ય બોલે ને તોય ઓલું અનંતા પકડાઈ જાય. મન વચ્ચ કાયા કર્મ કરે, હા, હું જ્ઞાન ક્રિયાનો કરતા છું. જ્ઞાન ક્રિયા એટલે હું જોયા રાખું છું કે શું થાય છે, શું ચાલી રહ્યું છે. વન્ડરફુલ. જય સચ્ચિદાનંદ. હા, બોલો. આત્મા સાથે સક્રિય તો જ અક્રિય ને જોઈ શકીએ. હા, આત્મા વગર અક્રિય થઈ ગયો તો કઈ ન જોઈ શકે. ખબર પડે છે, નહીં તો ના ખબર પડે. આત્માની હાજરી છે તો બધું છે. જાન સ્વરની સૂક્ષ્મ હાજરી છે.
રેખાબેન, જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ પરચાનંદજી, રેખાબેન બોલો સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હમ. પરચાનંદજી, મને એક વસ્તુ પહેલા બીજી મારી કે હું હમણાં અહીંયા સ્પામાં આવી છું, અહીંયા કેરેલીમાં, એટલે સાઉથ કોઈમ્બતુર પાસે એક હા. આયુર્વેદિક સ્પા છે, એમાં આવી છું. ઓકે. તો હવે અહીંયા આવ્યા ને મને, એટલે હું ત્યાંથી આવીને યાત્રા કરીને પછી બહુ બીમાર થઈ ગઈ હતી. એટલે હું આવવાની નહીં આવવાની એવું બધું રચુપચું હતું ને પછી છેલ્લે હું નક્કી કરીને આવી. મને આજે 3-4 દિવસ થઈ ગયા. અહીંયા બધું વાતાવરણ બધું ફાઇન છે, પણ આમ ખબર નહીં, મને છે ને અંદરથી એક સારી વસ્તુ કે સાવ એકલી છું ને, બધા ફ્રેન્ડ્સ છે પણ બધા પોતપોતાના રૂમ, અલગ અલગ કોટેજીસ છે બધાના. તો મારા કોટેજીસમાં હું ને એટલે પેલું વધારે પડતું અંદર હું શુદ્ધાત્મા છું એવું રહ્યા. એટલે એ પણ ખાલી પેલું મેકેનિકલ પેલું બોલાતું હોય એવી રીતે પેલું કઈ પણ બધી ક્રિયાઓ બધી ચાલે ને અહીંયા, પેલું મસાજીસ એ બધું આપે ને, તો એ પેલું એ વખતે પેલું, અને પછી પેલું યોગા કરાવે, આ કરાવે, નિદ્રાસન કરાવે, એટલે બધામાં પેલું હું શુદ્ધાત્મા છું એ બધું બહુ બોલાય છે. રાઈટ. તો હવે એને કેવી રીતે મૂકવું? અને આમ આ બધું અહીંયા આવી છું, આટલું બધું ફાઇન છે. યુઝ્યુઅલી દર વખતે ઘણા વખત હું જઉં છું, હમણાં ઘણા વખતે નથી આવીને, તો દર વર્ષે જતા હતા અમે. તો મને બહુ મજા આવતી હતી. આ વખતે મને આમ અંદરથી કઈ બહુ મજા નથી આવતી. કારણ કે અંદરનું સુખ ચાલુ થયું ને તમારે બેન. શુદ્ધાત્મા જોઈએ અંદરનું સુખ ચાલુ થયું ને, એટલે હવે બહારના સુખ બધા ફિક્કા થતા જાય. પણ અંદરનું સુખ નથી લાગતું. એ જ કહું છું, અંદરનું સુખ નથી લાગતું. નહીં, એમ નહીં. એ જે શુદ્ધાત્માનું સુખ થોડું આવતું થાય ને, એટલે બહારનું બધું ફિક્કું લાગવા માંડે, પણ ઓલું અંદર વાળું તમને રેકોગ્નાઇઝ ના કરી શકો. હા, એટલે અંદર બી એવું કઈ નથી આમ મજા આવતી કે એવું કઈ સુખ નથી લાગતું, પણ પેલું મેકેનિકલ પેલું શુદ્ધાત્મા છું ચાલ્યા કરે છે. બહાર જો કોઈને તો આ શુદ્ધાત્મા પાછું મારી અંદર ચાલ્યા કરે, હું શુદ્ધાત્મા છું. બેન, શુદ્ધાત્મા એમને નથી ચાલતું. એ જે શુદ્ધાત્મા ચાલે છે ને, ભલે મેકેનિકલ લાગે છે તમને, પણ એ શુદ્ધાત્મા ચાલે છે ને, એનાથી કારણે આ ક્રિયાઓમાંથી જે સુખ આવતું હતું તે હવે ઓછું થઈ ગયું. હવે બહુ એમાં આવે નહીં તમને સુખ. હવે એમાં પ્રોબ્લેમ શું થયો કે યુઝ્યુઅલી અહીંયા બધા હોય તો એકબીજા જોડે વાત કરે, કોન્વર્સેશન. અહીંયા બધા લગભગ ફોરેનર જ છે, ઇન્ડિયન તો છે જ નહીં કોઈ અમારા એક ગ્રુપ સિવાય. તો બધા એકબીજા સાથે વાત કરે, આ કરે, પણ મને કઈ કોઈની વાતમાં દિલચસ્પી જ નથી હોતી. કોઈ વાત કરે તો ઉપરથી કંટાળો ચડે છે. ત્યારે આવું કોઈ દિવસ નતું થતું. એટલે એમ જોવા જાવ તો બધામાં ઇન્ટરેસ્ટ જ ઓછો, પણ મજા નથી આવતી. એમ આવું તું મને બેન, આ દિવસે આવું થવાનું. આખા સંસારમાંથી ઇન્ટરેસ્ટ નીકળતો જશે દિવસે દિવસે. એ તમને પોતાને આશ્ચર્ય થશે કે આ શું થઈ રહ્યું છે મને. પણ મને અંદર કઈ પ્રોગ્રેસ નથી લાગતો પરેશાનજી. અંદર આમ મને એમ થાય કે આ મેકેનિકલ ચાલુ થઈ જાય રાતના દિવસે, ગમે ત્યારે મને પેલું ફ્રી હોઉં ને એટલે મને ચાલુ. બેન, આ મેકેનિકલ નથી, આ અદભુત દાદા ભગવાનની કૃપા કહેવાય. આ મહાત્માઓની સાથે રહેવાને આધારે તમારી જાગૃતિ વધી, અને એ જાગૃતિના આધારે શુદ્ધાત્મા રહ્યા કરે છે. સંભળાય છે તમને? હેલો, એ ફ્રીઝ થઈ ગયા છે. રેખાબેન, સોરી, મારું સિગ્નલ અહીંયા થોડું વીક છે. આવે છે તમારો, પણ મારું થોડું અહીંયા સિગ્નલ વીક છે. ઓકે, હું કહેવા શું માંગુ છું, આ મહાત્માઓ સાથે રહ્યા ને એટલે જાગૃતિ બહુ વધી ગઈ તમારી બેન. અને જાગૃતિ વધી ને એટલે ઓટોમેટિક જ અંદર બાય ડિફોલ્ટ બધું અંદર સેટિંગ થતું જાય ઓટોમેટિક જ. એટલે બધું ફિક્કું લાગવા માંડે ઓટોમેટિક જ. હજુ બધું નથી થયું, પણ થોડું થોડું ફિક્કું થવા માંડ્યું. ખ્યાલ આવ્યો? થવા માંડ્યો. પણ સંસારની દ્રષ્ટિએ એમ પછી ગુડ સાઇન તો ના કહેવાય ને? અરે, ઇટ ઇઝ અ વેરી ગુડ સાઇન. મોક્ષ દ્રષ્ટિએ બધાની સાથે રહીને સ્વરૂપને માણો છો, એટલે હવે બધાની સાથે રહે અને ગમે ના ને તો પછી ત્રિમંત્ર છે, અસીમ જય જયકારો છે, 9 કલમો છે, સિમંદર સ્વામીને નમસ્કાર છે 40 વખત, એવું બોલવાનું. મજા પડશે, બહુ મજા પડશે. અચ્છા, એ બધું બોલવાનું પણ એટલું બધું મગજમાં નથી આવતું. બસ ગાંડાની જેમ પેલું એક મગજમાં પેલું ફિટ થઈ ગયું હોય ને, ટેપ રેકોર્ડ, હું શુદ્ધાત્મા છું એવું થઈ ગયું છે. ના, એવું નથી. આ તો બહુ ગજબ થયું. આ બધા મહાત્મા સાથે રહીને તમને ગજબનું પરિવર્તન થઈ ગયું.
એ તમને પોતાને કલ્પનામાં આવ્યું કે તમને શું થઈ ગયું, ખ્યાલ આવ્યો ને? પણ આવું થોડું ગોઠવાય તો ગોઠવજો. ક્યાંક બહુ કંટાળો આવે ને તો આવું ગોઠવી દેવાનું, બહુ મજા ના, કંટાળો નથી આવતો. આ શુદ્ધાત્માથી કંટાળો ને તો મને તો એટલો કંટાળો આવતો હતો, પણ હવે એ પણ નથી થતો. પણ ગાંડાની જેમ જ પણ પહેલા જે ઇન્ટરેસ્ટ પડતો તો એ નથી પડતો ને. ના, ઇન્ટરેસ્ટ નથી પડતો હા, ક્યાંય. તો એ જ બ્યુટી છે. ઉપરથી પેલું મસાજ કરતી વખતે પણ પેલી છોકરીઓ બોલાવે ને તો ગુસ્સો આવે. હું કહું ચૂપ રે, મને નથી બોલવું એમ. એટલે કહેવા શું માંગીએ છે, ક્રિયામાં જે ઇન્ટરેસ્ટ પડતો તે ક્રિયામાં હવે ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો. આ તો બહુ મોટું લક્ષણ છે. ઓહ, અચ્છા. શુદ્ધાત્મા જાગૃત થયો, એ જાગૃતિ પરિણામ વધ્યા, તેનું આ લક્ષણ છે બહુ મોટું. આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ યુ કે આવું જાગૃતિ વધી બહુ મોટું કહેવાય. હા, એ તમને હજુ તમને ખબર ના પડે કે આ શું થઈ રહ્યું છે, કે આમાં મજા નથી આવતી, બસ આટલી ખબર પડે. આટલી ખબર પડી. હા, આ તો બહુ મોટું કહેવાય, બહુ મોટું કહેવાય. જેની કલ્પના ના કરે એટલું મોટું કહેવાય. હા, એટલે ચાલુ રાખજો ને બને તો નવ કર્મો કઈ ને કઈ ગોઠવતા રહેજો. ઓકે, અચ્છા. બહુ પુણસાળી છો, બહુ મોટું કામ થયું કહેવાય. હા, ઓકે. અને આમાં એક વાક્ય આવ્યું હતું કે હિન્દીમાં હતું કે મનુષ્ય की बड़ी परीक्षा, सबसे बड़ी परीक्षा कौन सी है, उसके आचार पर से परीक्षा मत करना, उसके विचार पर से मत करना, उसकी वाणी पर से परीक्षा करना. એટલે શું? આમ તો વિચાર, મનની વાણી વિચાર ઉપર કરે ને, વાણી ઉપર કેમ? વિચાર કરે, પણ કહેવા શું માંગે છે કે વાણી જે નીકળે ને એટલે એની અંદર શું ચાલે છે તે ખબર પડી જાય. એટલે વાણી પરથી ખબર પડે કે એની અંદર એનો અહંકાર કેટલો કામ કરે છે. કારણ કે વાણી એ પ્રત્યક્ષ અહંકારનું લીકેજ છે. ઓકે, અચ્છા. એટલા માટે કીધું કે વાણી એમ વાણીમાં કેટલી કઠોરતા છે, કેટલી મૃદુતા છે, કેટલી જાગૃતિ પૂર્વકની છે, કેટલી અજાગૃતિ પૂર્વકની વાણી છે, સામેવાળાને કેટલો અહંકારને ઠેસ પહોંચે છે, એ બધું એની વાણીના શબ્દો પરથી ખબર પડી જાય. ઓકે, અચ્છા. એટલે એને વિચાર પરથી પરીક્ષા નહીં કરતા એવું કેમ કીધું હશે? વિચાર પરથી જલ્દી ખબર ના પડે ને તમને. અને આચાર પર સે પરીક્ષા મત કરના, એટલે આચાર પરથી પણ બહુ ના ખબર પડે, વાણી પરથી તરત જ ખબર પડે, ઉઘાડું પડી જાય બધું. ઓકે, ઓલામાં તો ફેરવી નાખે, વિચારમાં તો પોતાને પકડાય ના, ઝીણી વાત છે એટલે. વાણીમાં તો તમે કેટલું છુપાવો, બહુ છુપાવી ના શકો. ફટાફટ નીકળી જાય, ધમાધમ ધમાધમ ધમાધમ, બોમ્બ ફૂટે એવી ના ફૂટી જાય બધું. ઓકે, પણ આચાર્ય એટલે તો તમારું આના ઉપરથી ખબર પડી જાય ને, વર્તન પરથી બધું જ ખબર પડે. 3 વસ્તુ ખબર પડે, પણ વાણીથી તમારો અહંકાર કેવો છે, કઈ રીતનો છે, કેટલી જાગૃતિ વાળો છે, એ બધું તરત ખબર, ઓન ધ સ્પોટ ખબર પડે. ઓકે, ખ્યાલ આવે ને? પણ ઘણાને કેવું હોય, પેલી ભડભડ બોલી નાખે પણ અંદર કઈ ના હોય, તો પછી એના માટે પછી ખોટો વ્યૂ ના બંધાય? ના, ભલે બોલી નાખે, પણ આ તો બધા ઇન્ડિવિજ્યુઅલ માટે છે ને. અચ્છા, ઓકે, ઇન્ડિવિજ્યુઅલ માટે છે. આપણે કઈ જજમેન્ટ ના, તો એક સામાન્ય ભાવે દાદા ભગવાને કીધું છે કે તું તારી વાણી જોજે, તારી વાણીથી કેટલી લોકોને અસર થાય છે તે તું જોજે. અથવા તો અત્યારે તો મોબાઈલ છે, એમાં રેકોર્ડિંગ આવે, તો તમે કોઈની સાથે વાત કરતા હોય તો રેકોર્ડિંગ કરી લેવાનું, અને પછી પોતાનું જ બોલેલું પોતે સાંભળે તો ખબર પડે કે પોતે કેવી રીતના કયા આશયથી બોલતા હતા, કઈ રીતે બોલતા હતા, કેટલી જાગૃતિ પૂર્વક બોલતા હતા, કેટલા બોરિંગ થઈને બોલતા હતા, કેટલા ઇન્ટરેસ્ટ પૂર્વક બોલતા હતા. એ બધો પોતાનો અહંકારની જાગૃતિ ખબર પડે, અહંકાર દેખાય, અહંકારના દર્શન થાય. ઓકે, એટલે કોઈ વખત આવું કરજો ને. ગુડ. રેખાબેન ને ટેપ કરજો ને થોડું. હા, રેકોર્ડ. હા, બહુ મજા આવે એવી છે, બહુ મજા આવે એવી છે. હમણાં તો હું રોજ નથી સત્સંગ કરી શકતી, કારણ કે અહીંયા મારા પેલા ટાઈમિંગ્સો ને હિસાબે, એટલે હું હમણાં જ ખોલ્યું. વાંધો નહીં, પણ આપણે આવું કરાય ને, રેકોર્ડ કરજો ને, બીજા સાથે જયારે વાત કરો ને તો રેખાબેન ને રેકોર્ડ કરજો, અને પછી છે ને રૂમમાં જઈને સાંભળજો રેખાબેન ને. બહુ મજા આવશે, બહુ મોટો સ્વાધ્યાય થશે, બહુ મોટો સ્વાધ્યાય થશે. અચ્છા, ઓકે, તમને એટલો બધો આનંદ આવશે ને, ઓહો રેખા તું આવી, એમ રેખાથી તમે જુદા પડશો ને વાતચીત થશે. એ બહુ મજાનો સત્સંગ છે.
ગુડ, કરીશું, ટ્રાય કરીશું હવે હું. બહુ સરસ, બહુ સરસ. સરસ પોર પડી આજે. ચલો, જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, આ જાત્રાનો પ્રભાવ છે બધો. હા, જાત્રાનો પ્રભાવ છે. એક્ઝેક્ટલી. હોઈ શકે. બધા શુદ્ધાત્મા છો, શુદ્ધાત્મા છો, શુદ્ધાત્મા છો. હા, ઉઠા કે વ્યવસ્થિત શક્તિ છે. એ જાત્રાનો પ્રભાવ છે સાહેબ. પેલું ત્યાં એટલું બોલાયું કે ખબર, ત્યાં તો એટલું બોલાયું નહોતું, પણ અહીંયા તો ખબર ગાંડી થઈ ગઈ. મેં કીધું 2 દિવસ ત્યાં ગાંડા જેવું મને કાઢવું છે તો નથી નીકળતું. પેલું એક મેં કીધું ટેપ રેકોર્ડિંગ છે, બોલાયા જ કરે. આ ભરાઈ ગયું છે તો કાઢશો નહીં હવે. અને આના પરથી જાણી લો કે મહાત્માના ટોળામાં જ રહેવા જેવું છે. બરાબર છે, સાચી વાત કીધી. હા, મહાત્માના ટોળામાં રહેવા જેવું છે. જે શુદ્ધાત્મા લોકોને તપશ્ચર્યા કરીને ઊંડા લટકીને જે લાવવું જોઈએ એ રહેતું નથી, અને તમને સહેજા સહેજ રહે છે, તમે કાઢવા જાઓ છો. ના, એટલે મને લાગ્યું આ મેકેનિકલ છે, એટલે કઈ આપણે કઈ સાયકોલોજી થઈ ગયું કે શું એમ. એટલા સાયકોલોજી નહીં થઈ, આ તો ફીટ થયું જ્ઞાન, એક્ઝેક્ટ ફીટ થયું બધાની સાથે રહીને. ઓકે. કારણ કે જે મહાત્મા મળે તે આ જ વાત કરે, જે મહાત્મા મળે તે આ જ વાત કરે. ઓકે, અચ્છા એવું છે. મેં એના પછી બહુ સત્સંગ કર્યા નહોતા, કારણ કે પહેલા હું બીમાર થઈ ગઈ હતી અને પછી હું અહીંયા આવી ગઈ, એટલે બહુ ઓછા. પણ આ તો બહુ મોટું થયું, બહુ મોટો ચેન્જ આવ્યો. ગજબની કૃપા ઉતરી ગઈ રેખાબેન. તમને ના ખબર પડે, આપણને નહીં ખબર પડતી એવી દશા દાદા ભગવાને કૃપા કરીશ મહાત્મા ઉપર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. વાણી ઝરતા ફૂલની ગુંથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. મુક્તિ નથી જોતી વેશને જાત, જ્ઞાનીને આધીન પરમ મોક્ષ ધામ. ભાઈ છેલ્લો પેરેગ્રાફ, છેલ્લો કે સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ જુઓ ને. મનવાણી દેહની, મન વાણી ને દેહની અવસ્થાનો, જ્ઞાની જ્ઞાતા ને દ્રષ્ટા થશે. પૂદગલ મિશ્રણ અસાર સંસારે, જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે. જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાગ, પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ, દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ. કાળ 10 લાખ વર્ષનો કાળ પોતે વિચાર કરે છે કે આવા જ્ઞાની પુરુષ ક્યારે પાયકા, ક્યારે પાક્યા ને કેવી રીતે દાદાને નિરખી આવે છે. હૈયે સહજ રાગ, હૈયે સહજ રાગ. તમે આ રાગ એવો છે, આ રાગ એવો છે કે બધા રાગથી મુક્ત કરી દે. રાગથી મુક્ત કરે. કરેક્ટ. સુપર. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સંસારે પ્રગટ્યો આ અકરમ ચિરાગ, વિતરાગી પરમાત્મા વધેલા જવાબ. એક અદ્ભુત. બહુ મસ્ત પદ છે, જબરજસ્ત પદ છે. દાદા ભગવાને બહુ પ્રિય હતું આ પદ. એટલે જ્ઞાનીની વાણી જે નીકળે, એક શબ્દની અંદર કેવળ મોક્ષ લક્ષ્મી વાણી હોય, મોક્ષ લક્ષી વાણી હોય. ખાલી સંસાર હેતુ ન હોય, સંસારમાંથી બહાર કાઢે એવી વાણી હોય. કાઢનારી. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, બીજું કોઈ પદ લેવું છે? જય સચ્ચિદાનંદ. બીજું કોઈ પદ લેવું છે કે પછી પૂરું કરીએ? કોઈ પ્રશ્ન નથી સાહેબ? પૂરું કરો. હા સાહેબ, તો તમે ત્રિમંત્ર બોલો. રેખાબેન, તમે ફોલો કરજો. હા, ત્રિમંત્ર ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સપ્પ સાહુણમ, નમો લોય સબ્બ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો,
સવ્વપાવપણાસણો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાનં ચ સવ્વેસિં પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, ભરતભાઈ, સર્વે મહાત્મા